31 ડિસેમ્બરની ઉજવણીને લઈને યુવા પેઢી તૈયાર છે અને ઉજવણીની ધામધૂમથી તૈયારીઓ કરી રહી છે। ત્યારે આ ઉજવણી વચ્ચે માતા પિતાની મુશ્કેલીઓ વધી છે અને તેઓને ડિટેક્ટિવને હાયર કરવા પડી રહ્યા છે, કારણ કે જે પ્રકારે ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે, યુવા પેઢીને તેમના લાડકવાયા દીકરાઓ ડ્રગ્સના રવાડે તો નથી ચડ્યા, જે સમસ્યાથી દરેક માતા પિતા પીડાઈ રહ્યા છે। આપણી સાથે નેશનલ ડિટેક્ટિવ એજન્સીના ઓનર શિવ શાહ છે, તેમની સાથે જ વાત કરીશું। ખાસ તો શિવભાઈ, કેવા કેસો આવી રહ્યા છે, માતા પિતા કેવા પ્રકારની સમસ્યા છે, શું રિક્વાયરમેન્ટ હોય છે? જી જરૂરથી જણાવીશ। છેલ્લા 12 વર્ષથી હું આ ફિલ્ડમાં છું, ડિટેક્ટિવ એજન્સી ચલાવું છું। છેલ્લા 4-5 વર્ષથી 31ને લઈને માતા પિતાઓ પોતાના છોકરાઓ માટે અમને હાયર કરતા હોય છે। છેલ્લા 4-5 વર્ષથી પીજી કલ્ચર અમદાવાદમાં વધ્યું છે, ગુજરાતના અંદર કલ્ચર વધ્યું છે। ગુજરાતથી બહારના છોકરાઓ બી આવે છે અને ગુજરાતના છોકરાઓ પણ અમદાવાદમાં ભણવા માટે આવતા હોય છે। તો માતાઓને એ ચિંતા હોય છે કે મારો છોકરો 31ના અંદર ક્યાં જાય છે, એનું ફ્રેન્ડ સર્કલ કેવું છે, કોઈ આડીઅવડી સંગતમાં છે કે નહીં, જેમ કે એમડીનું ગાંજાનું ચલણ અત્યારે વધ્યું છે, તો એવું કોઈ નશાનો સેવન કરે છે કે નથી કરતો, એ બધી તપાસ કરવા માટે અમને હાયર કરતા હોય છે। અચ્છા, ખાસ તો જ્યારે 31ની ઉજવણીની વાત છે, પહેલા દારૂની મહેફિલ હતી, હવે તો રેવ પાર્ટી છે, તો ડ્રગ્સના રવાડે જે યુવા પેઢી અત્યારે જઈ રહી છે, કેવી રીતના લોકો સેલિબ્રેશન કરતા હોય છે? તમે બી અગાઉ આવા કેસો આવ્યા છે, કેવા પ્રકારના કેસો જોવા મળતા હોય છે? જી, અગાઉ આવા કેસીસમાં આપણે નોંધ લેવા જઈએ તો માતા પિતાને એ ટેન્શન હોય છે। રેવ પાર્ટી પહેલાં તો હું તમને કહી દઉં કઈ રીતે થાય છે। અમુક હોટલો જે હોય છે એને બુક કરીને અને ત્યાં બધા ગ્રુપમાં ભેગા થઈને ડ્રગ્સનું સેવન કરતા હોય છે, ગાંજાનું સેવન કરતા હોય છે, દારૂની મહેફિલ માણતા હોય છે। પેરેન્ટ્સને 31નું કહીને અને હોટલમાં જતા હોય છે, તો પેરેન્ટ્સને એ ટેન્શન હોય છે કે ભાઈ મારો છોકરો ખરેખર 31ની પાર્ટી કરવા માટે જાય છે કે કોઈ બીજી જ પાર્ટી કરવા માટે જાય છે। તો એ બધી ઇન્ક્વાયરીઝ અને એ બધા એમના ડાઉટ્સ હોય છે, એ જાતે નથી કરી શકતા, એટલે અમારા જેવા પ્રોફેશનલ માણસને હાયર કરે છે। અચ્છા, ખાસ તો માતા પિતાની સમસ્યાઓ કેવી રીતના તમે દૂર કરતા હોય છો? શું આટલા વર્ષોમાં કેવા પ્રકારનું અપડેટ તમે અત્યાર સુધી આપી ચૂક્યા છો? જનરલી આમાં કેવું હોય છે કે માતા પિતાને અમે અમુક પ્રૂફ આપતા હોઈએ છીએ, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, અને કદાચ અમુક અમદાવાદના જે બી પેરેન્ટ્સ હોય છે જે રૂબરૂ પહોંચીને એમના છોકરાઓને પકડી શકે, તો અમે એ લોકોને ઇન્ફોર્મ કરીએ છીએ, તો માતા પિતા પોતે આવીને અને છોકરાઓને સમજાવે છે અને ત્યાંથી લઈને જાય છે। અચ્છા, ખાસ તો પર્સન્ટેજ કેવો વધારો થયો છે આ પ્રકારે ડિટેક્ટિવ રોકવાનો, અને કેવા આંકડા સામે આવી રહ્યા છે? પર્સન્ટેજમાં બેન વાત કરવા જઈએ તો છેલ્લા અઠવાડિયા 10 દિવસથી 40થી 50 આવી રીતની ઇન્ક્વાયરીઝ આવી છે, જે પોતાના છોકરાઓની ઇન્ક્વાયરી કરવા માંગે છે। એમાં અઠવાડિયા પહેલાંથી 10 દિવસ પહેલાંથી જ પેરેન્ટ્સ જે છે એમને હાયર કરે છે અને ઘણી બધી ઇન્ક્વાયરીઝનો ફ્લો વધ્યો છે। છેલ્લા 12 વર્ષથી હું આ ફિલ્ડમાં છું। છેલ્લા જોવા જઈએ તો 4 વર્ષમાં આ બધી ઇન્ક્વાયરીઝનો ક્રેઝ બહુ વધ્યો છે। અચ્છા, જોયું ખાસ તો જે પ્રકારે આપણી સાથે ડિટેક્ટિવ હતા, અને જે 31ની ઉજવણી કરવાને લઈને હાલ તૈયારો ચાલી રહી છે, પરંતુ હાલ 31ની આડમાં દારૂની મહેફિલ તો ઠીક, પરંતુ રેવ પાર્ટીનું પણ આયોજન થતું હોય છે, તો તેની પર હવે ડિટેક્ટિવની નજર રહેશે। માતા પિતાની જે ચિંતા છે તે દૂર કરવા માટે હવે જાસૂસો એક્ટિવ થયા છે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।